અરે મંગુ માસી, અરે તમને ખબર પડે છે હે? તમે આ પોણી ડોળો ભાઈ હારું લાગે છે? અરે પણ પોણી આવતું હોય નગરપાલિકા ચાલુ કરી એટલે કોઈ ઘર ચાલુ ના રાખવાનું. અરે મને ખબર છે તમે લુગડો ધોવો છો અને આખા રૂમનો લુગડો ધોવો ને એવું લાગે છે. આજે પોણી માપનું વાપરો. હા હું કહેવાનું મંગુ માસી છે આ નળ ચાલુ રાખેલો કંટાળી ગયો આખા ગોમને સમજાય એમ જાય. મારા ગળાગાડી કરશો અને એ સરપંચ ગળાગાડી કરશો. હા ચાલ આખા ગામમાં હું સસ્તાની વાતો કરું છું મારા ગળાગાડી કચરો હોય ના ચાલે. હા પેલું મારું વૈરું કહેતો પેલા ભીખાભાઈ આપણા બાજુવાળા ખરા ને એ કચરો આપણા ગળાગાડી નાખી જોઈએ. મારા ભીખાભાઈને મળવું પડે. અરે એ ભીખા અરે કોનો ભીખો કીધો? અરે હા ભીખાભાઈ. હા ભીખાભાઈ હું કહું ભીખાભાઈ આ કચરો તમે નાખ્યો? ના હું નાખતો. હા મને ખબર હતી આપણા ગળાગાડી ભીખાભાઈ કચરો ના નાખ્યો. ભીખાભાઈ તમે નહીં નાખ્યો વાત આજે પણ આ તું જો ભીખાભાઈ નાખ્યો છે કે નહીં નાખ્યો? નાખ્યો બી તો અને એના ગળાગાડી બાજુ આ તો મારું બૈરું કહેતી ભીખાભાઈ આપણા ગળાગાડી કચરો નાખી દે છે તમે ધોન રાખજો એટલે હું તમને પૂછું તમે નાખ્યો? આ ભીખાભાઈ કચરો નાખ્યો ને? ભીખાભાઈ તમે કચરો નાખ્યો છે આ બધો સોરાઈ કે છે આ કચરો ભીખાભાઈ નાખ્યો. કચરો લઈ લો કચરો લઈ લો. હું કેવું છું આ તમે કચરો નાખો એ સારું લાગે છે ગળાગાડી? હા તો પછી આટલી ખબર પડે છે હે તો આપણી આ નગરપાલિકાએ આપણી ગ્રામ પંચાયતે ઘેર ડસ્ટબિન આપેલો છે હે કચરા પેટી આપેલી છે તો કચરા પેટીનો ઉપયોગ કરો ને ભાઈ. અરે સરપંચ તો મસ્ત ઉપયોગ કરે છે. મને ખબર હતી ભાઈ કચરા પેટીનો મસ્ત ઉપયોગ કરે. ભાઈ ઉપયોગ કરે કેજો મને. લીલી ડોલ હતી ને એમાં ઘઉંનો લોટ ટોકી દીધો અને વાદળી ડોલ હતી એમાં બાજરીનો. અરે આ તમને ઘઉં લોટ ભરવાની છે આ બાજરી લોટ ભરવાની છે ડોલો. અરે તમને ખબર નહીં લીલી ડોલ એટલા માટે લીધી તમારા લીલો કચરો નાખવાનો અને વાદળી ડોલ એટલા માટે લીધી તો તમારે વાદળી સૂકો કચરો નાખવાનો. બરોબર તો આ તમને લોટ ભરે છે એ આમાં તમે બીજા પગમાં પર દેજો. આ કચરા પેટીનો ઉપયોગ કરો ભાઈ અને આ કચરો નાખો એ સારું નાખો. આપણો વિડીયો આજ પરફેક્ટ છે.